શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 10 વાગવામાં 4 મિનિટ બાકી છે, તો હું બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો જો મસ્ત નાહી ધોઈને એકદમ ફ્રેશ, પૂજા બી થઈ ગઈ, પાણી વાસણ કપડાં બધું પતી ગયું, જમવાનું બનાવવાનું છે. અને આજે એકાદશી છે, તો એકાદશીના દિવસે અમે લોકો ડુંગળી લસણ નથી ખાતા, બાકી આમ તો રોજ ખાઈએ છીએ જ ખોટું નહીં બોલવાનું. તો ચાલો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બનાવી રહેજો વિડીયોમાં. આમાં મેં રીંગણ બટાકા બાફવા મૂક્યા છે, ખાલી 2 જ સીટી વગાડવાની છે. અને હરગવાની શીંગો મેં ધોઈ કાઢી છે મસ્ત ઝીણી કાપીને. જુઓ તો હરગવાની શીંગો ખાલી મસાલામાં જ ફ્રાય કરવાની છે, બીજું કશું નાખવાનું નથી. તો ચાલો પહેલાં આ બનાવી દઉં, ત્યાં લગીને અહીંયા બીજું કામ થાય. જો ખાલી હળદર, જીરા પાવડર અને લાલ મરચું જ નાખ્યું છે મિત્રો. હવે થોડું પાણી નાખીને ચડવા દઈએ. બધું સિમ્પલ ખાવા જ ઘરમાં બનશે, ડુંગળી લસણ વગરનું. મિત્રો આ દહીં છે થોડી, તો આમાં થોડું ચણાનો લોટ નાખીને આજે રીંગણ બટાકાનું શાક બનાવવાનું છે, પણ દહીંવાળું. જો મસ્ત થઈ ગયું. જીરું, મીઠી, હળદર નાખી દઈએ, જીરા પાવડર, થોડો ગરમ મસાલો. મિત્રો આજે લસણ નથી બિલકુલ, કે નથી ડુંગળીમાં કંઈ બનાવવાનું. હવે અંદર નાખી દઈએ આ દહીં. સરસ ઉકાળો આવી ગયો દહીંનો. હવે નાખી દઈએ આપણે રીંગણ બટાકા જે મેં બાફ્યા છે તે. આજે રીંગણ બટાકાનું શાક દહીંવાળું છે. જો મસ્ત ઉકાળો આવી ગયો મિત્રો. હવે થોડું મીઠું નાખી દઉં. જોઈ લો મિત્રો, સરસ મજાની મસાલા શીંગો તૈયાર થઈ ગઈ. દહીંવાળું રીંગણ બટાકાનું શાક અને શીંગો. હજુ 2 વસ્તુ બાકી છે બનાવવાની, એ પણ બનાવી દઉં. થઈ ગયું મસ્ત, શીંગો ચડી પણ ગઈ છે. જોઈ લો.